પ્રમાણમાં સ્ટોકમાં લેવડ દેવડ થાય છે. હવે એસેટ એલોકેશન પણ જોઈ શકીએ કે કયા કયા એસેટ્સમાં કોનું ઇન્વેસ્ટમેન્ટ છે, કયા ટાઈપનું છે. તો અહીંયા બંને જ ઇક્વિટી છે, પરંતુ હેલિયોસમાં ઇક્વિટીમાં પણ વધારે ઇન્વેસ્ટમેન્ટ અત્યારે 99% છે, જ્યારે પરાગ પરિકમાં 76% છે. એટલે આ પણ એક મહત્વનું પરિબળ છે, તમને અહીંયા ખ્યાલ આવી જશે. પછી ટોપ હોલ્ડિંગ એટલે મેક્સિમમ કયા હોલ્ડિંગમાં એમનું ઇન્વેસ્ટમેન્ટ છે, કઈ કંપનીમાં એમનું ઇન્વેસ્ટમેન્ટ છે, અને પોર્ટફોલિયોના પી રેશિયો અને પીવી રેશિયો. તો આપણે જોઈએ તો હેલિયોસનો પી રેશિયો પરાગ પરિક કરતાં વધારે છે. કેમ? કારણ કે પરાગ પરિક એ વેલ્યુ બેઝ સ્ટ્રેટેજી છે, જ્યારે હેલિયોસમાં એવી વેલ્યુ બેઝ સ્ટ્રેટેજી નથી. એટલા માટે એનો પી રેશિયો અને પીવી રેશિયો આપણે પરાગ પરિક કરતાં વધારે છે. નંબર ઓફ સ્ટોક્સમાં પણ જોઈએ તો એકચ્યુઅલમાં હેલિયોસમાં ઓછા છે. સેક્ટર, કારણ કે સેક્ટર જોઈએ તો સેક્ટર પ્રમાણે પણ દેખાઈ રહ્યું છે કે હેલિયોસમાં રિઝનેબલી પહેલા 10 સ્ટોક્સની અંદર દેખીએ તો હેલિયોસની અંદર આપણે જે પહેલા વાત થઈ હતી કે ડાયવર્સિફિકેશનની સ્ટ્રેટેજી છે, તો હેલિયોસ ફ્લેક્સી કેપની અંદર પહેલા ટોપ 10 સ્ટોક્સમાં આપણે જોઈએ તો 34% જ ઇન્વેસ્ટમેન્ટ છે, જ્યારે પરાગ પરિકની અંદર 50% ઇન્વેસ્ટમેન્ટ ટોપ 10 સ્ટોક્સમાં છે. એટલે આ બેમાંથી વધારે અલગ અલગ પ્રકારના સ્ટોકમાં ઇન્વેસ્ટ કોણ કરી રહ્યું છે? તો દેખાઈ રહ્યું છે કે હેલિયોસ કરી રહ્યું છે, કારણ કે હેલિયોસની અંદર ટોપ 10 સ્ટોકમાં ખાલી 34% જ છે, બાકી એટલે સરખા પ્રમાણમાં અલગ અલગ સ્ટોકમાં વેચાયેલું છે.